અમદાવાદ શહેરના 10,000 ડોક્ટર્સ સેવાથી અળગા છે। બંગાળમાં મહિલા તબીબને ન્યાય અપાવવાની માંગ સાથે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। અમદાવાદ મેડિકલ એસોસિએશને રેલી કાઢીને વિરોધ કર્યો। આગામી સમયમાં ડોક્ટર્સ માટે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ લાવવા માટેની માંગ કરાઈ રહી છે। આજે ડોક્ટર્સ બેઠક યોજીને કરશે ખાસ ચર્ચા। તો કલકત્તામાં જે રેપ વિથ મર્ડરની ઘટના સામે આવી છે ત્યારબાદથી સતત વિરોધનો સૂર ઉઠી રહ્યો છે। ન માત્ર બંગાળમાં પરંતુ તેના સૂર ગુજરાતમાં પણ ઉઠ્યા છે। ગુજરાતમાં પણ સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોલકાતામાં જે દુઃખદ અને શર્મસાર ઘટના બની એને લઈને તમામ ડોક્ટરો સહિત તમામ નાગરિકોમાં રોષ છે અને હવે સ્થિતિ એ છે કે આજે બીજો દિવસ છે કે જેમાં તમામ જે ડોક્ટરો છે એવો પોતાની જે સેવા છે એનાથી અળગા ઊભા રહ્યા છે। સાથે જ ન્યાયની માંગણી પણ કરી રહ્યા છે। અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું। આપ જણાવો, આજે વિરોધનો બીજો દિવસ, ન્યાયની માંગણીનો પણ આજે બીજો દિવસ, કયા પ્રકારની માંગણી, શું કાર્યક્રમ છે? આજે અમારા અમદાવાદ મેડિકલ એસોસિએશનના લગભગ 1,000 જેટલા તબીબો અમે આજે શાંતિ કૂચ ગાંધીજીના સ્ટેચ્યુ સુધી કરીશું અને સાંજે અમે કેન્ડલ માર્ચ અને એક માનવ હરોળનું એક આયોજન કરેલું છે। અમારી મુખ્ય માંગ છે કે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ અને સેફ એન્વાયરમેન્ટ ઝોન જાહેર કરે હોસ્પિટલોને કે જેથી ડૉક્ટર ઉપરના હુમલા એ રોકી શકાય। અને બીજું છે કે અમારી જે ટ્રેની ડૉક્ટર હતી, પીડિતા હતી, એને જસ્ટિસ મળે, ન્યાય મળવો જોઈએ અને ત્વરિત ફાસ્ટ ટ્રેક કોર્ટમાં મળવી જોઈએ અને જે ગુનેગારો છે તેમને કડકમાં કડક રૂવાટા ખડા થઈ જાય એવી સજા લોકોને મળવી જોઈએ કે જેથી બીજા લોકો આવી કરી ક્યારે પણ ભવિષ્યમાં ભૂલ ન કરે। અહીંયા કેટલાક ડૉક્ટરો ભેગા થયા છે અને તેઓ એસેમ્બલી હોલમાં ભેગા થયા, મીટિંગ કરશે, ચર્ચા કરશે, બેઠક કરશે। કયા પ્રકારની ચર્ચાઓ થશે અને નિષ્કર્ષ શું આવી શકે છે? એટલે જે આપણે જે નિષ્કર્ષ અત્યારે અમે આના જે છે કે આ જે આપણી પીડિતા છે એને કેવી રીતના ન્યાય અપાવવો અને સાથે સાથે આગામી દિવસોમાં આપણે શું કરવું તેના માટેની અમે ચર્ચા કરવાના છીએ। અમદાવાદની જ વાત કરીએ તો કેટલા હોસ્પિટલમાંથી ટોટલ કેટલા ડૉક્ટરો છે કે જે સેવાથી અળગા ઊભા રહ્યા છે? અમદાવાદના જે છે 10,000 ડૉક્ટરો આ સેવાઓથી અળગા રહ્યા છે। બિલકુલ, ક્યાંક હજી પણ જે ન્યાયની માંગણી છે એ યથાવત છે અને એ જ સ્થિતિ છે કે જેના કારણે આજે અમદાવાદ મેડિકલ એસોસિએશનના જેટલા પણ ડૉક્ટરો છે એઓ રેલી કાઢશે। શાંતિપ્રિય રીતે આ રેલી કાઢવામાં આવશે, પરંતુ સાથે સાથે તેમની માંગણીઓ પણ છે કે જે પૂરી કરવામાં આવે તે પ્રકારની અપેક્ષાઓ તેઓ રાખી રહ્યા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।